પરિવાર તરફથી 64 વખત અક્ષર કરવાના છે. વિજય યજમાનો નમસ્કાર કરી રાખજો. ગોગી આમ ઉપર દબાય, ગોગી ઉપર દબાય, ગોગી રક્ષનારાયણ સદા લોકમાય નમઃ પુરસ્યાય નમઃ કૃષ્ણદેવાય નમઃ. પણ આની માટે તમારે એક સીધાનું દાન ત્યાં એક સીધું અર્પણ કરવાનું, બરોબર? અહીંયા આપવું હોય કોઈ છૂટી હોય ત્યાં પણ એક અઠવાડિયાની અંદર આટલું કાર્ય બ્રાહ્મણાય દાસ્યદેન વૈશ્વરેવ કર્મ ફલ સિદ્ધિરસ્તુ જલ મૂકી આપવાનો ભાઈ દરેક ભાઈઓ બહેનો એ જપ કરી આપવાનો. અસ્વસ્થા મહાબલી વ્યાસો હનુ હસ્તા વિભીષણા નિત્યમ માર્કંડેય તથા જીવેરવસદપાપે અમૃત્યો વિવર્જિત પ્રત્યુજય મહાદેવા ત્રાહી મામ શરણાર્ગતા આયુષ્યમ અભિવૃદ્ધિરાસ્તો. ભાઈઓ એકલા પાણીની ચમચી પકડી રાખજો. કૃષ્ણ આયુષ્ય મંત્ર જપ કરીને ઘરમાં મુનિ માર્કંડેય પ્રિયતા હાથમાં ફૂલ ચોખા લઈ લો. પિતા પિતા મહચ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતા મહચ્ચૈવ ભવન્તુ મે પિતા પ્રયચ્છન્દશ્ચ મંગલાતે બ્રહ્મા મિત્ર વિષ્ણુ મિત્રદેવ મહેશ્વર બ્રહ્મા તસ્મૈ શ્રી પિતૃભ્યો નમઃ. આકાશમાં બધાવી આપો બોલો પિતૃ નારાયણ દેવની જય. પાણીની ચમચી ભાઈઓ એકલા પકડી રાખજો. બેનો હાથ કાઢી રાખ. કર્મા નાંદી મુખા પિતરઃ પ્રિયતા નમઃ. બે હાથ જોડી પિતૃઓને વંદન કરજો. હે પિતરઃ શાંતિદા પુષ્ટિદા ભવેયો ધન કનક સમૃદ્ધિરા. ફરીથી ફૂલ ચોખા લઈ 33 કોટી દેવતાઓને આપણે હવે અહીંયા મંડપની અંદર આમંત્રણ આપવાનું છે. ભગવાનને કહેવાનું કે ભગવાન હે નારાયણ એક બેર તમે અમને જમીન અર્પણ કરો કે જેથી અમે આ યજ્ઞ કર્મ કરી શકીએ. કારણ કે સબ તમે કેમ કે આ પૃથ્વી ઉપર રાજ્ય હતું બલિરાજાનું અને ભગવાન વામન સ્વરૂપે બલિરાજાને ત્યાં ગયા અને 3 ડગલાની અંદર બલિરાજા પાસેથી ત્રણેય લોકો રાજ્ય લઈ લીધું હતું. અને એટલે કહેવાય છે કે મારા વિષ્ણુ વામન થઈ આવ્યા રે. પરમાત્મા પાસે માંગી અને કીધું કે તમે યોગીની મધ્ય નવગ્રહ ક્ષેત્રપાલ મહાદેવજી દરેક મૂર્તિ આગળ પહોંચી કરજો પાત્ર સાથે.